नमस्कार दर्शक मित्रों, अब तकना लोकप्रिय कार्यक्रम चाय पे चर्चा में आपનું સ્વાગત છે। દોસ્તો, ધરતીનો છેડો એટલે ઘર, અને ઘર ચલાવવા માટે ઘરના સભ્યોની વચ્ચે સુમેળ રહે, ઘરના સભ્યો સ્વસ્થ રહે, એકબીજા વચ્ચે સરસ મજાની લાગણીના હુંફાળા સંબંધો રહે, એને માટે એક ચોક્કસ પ્રકારનું વિજ્ઞાન કામ કરતું હોય છે। આપણે એને ગૃહ વિજ્ઞાન એવું કહી શકીએ। હોમ સાયન્સ એક અભ્યાસનો વિષય છે, એક ફેકલ્ટી છે, એક શાખા છે, બ્રાન્ચ છે। આ વિષય, આ શાખા વિશે આપણે પ્રમાણમાં ઓછું જાણતા હોઈએ છીએ। તો ગૃહ વિજ્ઞાન શું છે, હોમ સાયન્સ શું છે, એના વિશે ચર્ચા કરવા, એના વિશે સરસ મજાની વાતો કરવા, છણાવટ કરવા આપણી સાથે સ્ટુડિયોમાં બે મહેમાનો ઉપસ્થિત છે। સૌથી પહેલાં તો બંને મહેમાનોનું સ્વાગત કરી લઉં। પરિચય કરાવી દઉં। મારી બાજુમાં બેઠા છે પ્રોફેસર ડૉક્ટર નીલાંબરીબેન દવે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષા છે, એ ફેકલ્ટીના ડીન છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ છે। એનો પછી જે બેઠા છે એ પ્રોફેસર ડૉક્ટર રેખાબા જાડેજા છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગના પ્રોફેસર છે। વિદુષી સંસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બહેનો માટે કામ કરતી એક સંસ્થા, એમના કોઓર્ડિનેટર છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર ચાલતી ગર્લ્સ હોસ્ટેલના તેઓ રેક્ટર છે। મેડમ, આપનું સ્વાગત છે। નમસ્કાર। સૌથી પહેલાં મેડમ, આપને માટે મારો પ્રશ્ન છે કે હોમ સાયન્સ, લોકોના મનમાં એક એવી વાત છે કે હોમ સાયન્સ જે ભણે છે, જે વિદ્યાર્થીનીઓ એ રસોઈશાસ્ત્ર શીખે છે, પાકશાસ્ત્ર શીખે છે, અથવા ઘરને લગતી ચાર દિવાલની વચ્ચે રહીને જે કરાતી જે કામો છે, જે રસોઈ છે વગેરે, એ પ્રકારને ત્યાં શિક્ષણ આપવામાં આવે છે। તો આ વ્યાખ્યા લોકોના મનમાં છે એ કેટલી સાચી છે? આપની વાત સાચી છે નિલેશભાઈ, કારણ કે સામાન્ય માણસોના મનમાં એક વાત છે કે ગૃહ વિજ્ઞાન કે હોમ સાયન્સ એટલે માત્ર ઘરેલું વિજ્ઞાન અથવા પાકકલા અથવા તો ઘરની અંદર સુશોભન અને ઘર વ્યવસ્થાનું એક શાસ્ત્ર છે, પણ ખરેખર આ વાત અત્યારે સાચી નથી। અમારી ફેકલ્ટીની આ એક ઇમેજ કાઢવા માટે થઈને અમે ફેકલ્ટીનું નામ પણ હવે બદલી ચૂક્યા છીએ। અમારું હોમ સાયન્સના બદલે અત્યારે ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ એવું નામ બદલીને રાખવામાં આવ્યું છે। બીજી વાત એ છે કે હોમ સાયન્સ વિદ્યાશાખા એટલી બધી વર્સટાઇલ છે, એટલા બધા વિષયોનું જ્ઞાન એમાં આપવામાં આવે છે, અને સાચી વાત તો હું એમ કહું કે એ પર્સનલથી લઈને પ્રોફેશનલ સુધી દરેક જગ્યાએ ગૃહ વિજ્ઞાન કે હોમ સાયન્સ વિદ્યાશાખાના વિષયોની જરૂર પડે છે। ઇટ્સ અ લાઈફ સાયન્સ। આખી જિંદગીમાં જે જરૂર છે, એ જન્મથી લઈને માણસના મૃત્યુ સુધી જે કાંઈ વસ્તુની જરૂર પડે છે, દરેક વિષયના વસ્તુઓ આ હોમ સાયન્સ વિદ્યાશાખામાં ભણાવવામાં આવે છે, અને આજની તારીખે એમાં નવા એટલા બધા વિષયો પણ ઉમેરવામાં આવ્યા છે કે જે પ્રોફેશનલ લાઈફમાં વિદ્યાર્થીનીઓને કેરિયર બનાવવા માટે ખૂબ ઉપયોગી છે। તો આ બાબત જે જૂની વ્યાખ્યા હતી કે જે સામાન્ય લોકોના મનમાં રમી રહી છે, એ વ્યાખ્યા આજની તારીખે તો બિલકુલ ખોટી છે। મેડમ, હોમ સાયન્સની વિશે પ્રાથમિક વાત મેડમે કરી, તો હવે આપની પાસેથી હોમ સાયન્સના જે 5 અલગ અલગ ઘટક જે વિષયો છે એની થોડી વાત આપ કરી દો। હોમ સાયન્સ ફેકલ્ટી એ જેમ બેને વાત કરી કે લાઈફ એન્ડ કમ્યુનિટી સાયન્સ ફેકલ્ટી છે। આ એવી ફેકલ્ટી છે કે જ્યાં બધી જ સાયન્સીસનું એપ્લિકેશન છે અને બધા જ આર્ટ છે એનું એપ્લિકેશન છે, અને ખૂબ વિશાળ ફલક ઉપર ડેવલપ થયેલી એજ્યુકેશનની એક આ ડિસિપ્લિન છે હોમ સાયન્સ, જેમાં અમે મેજર 5 વિષયો છે એને અલગ સ્ટ્રીમ એટલે કે ફેકલ્ટી તરીકે ડેવલપ કરી અને ભણાવતા હોય છે। જેમ કે ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે, તો એમાં આહાર અને પોષણને લગતા તમામ વિષયો બહુ જ ઊંડાણપૂર્વક અને ખૂબ એડવાન્સીસ સાથેના અભ્યાસ અમે એમાં કરાવતા હોઈએ છીએ। એ સિવાયનો જે વિષય છે જેની વાત કરીએ તો હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે ને આપણે વિચારીએ કે હ્યુમન એટલે એ મેલ હોય કે ફિમેલ હોય, પણ એ હ્યુમન એક્સેલન્સી માટે બનેલા હોય છે। તો હોમ સાયન્સ એક એવી ફેકલ્ટી છે કે જે હ્યુમન એક્સેલન્સી છે એ દરેક સ્ફેર્સમાં, દરેક લાઈફના જેસ્ચર ઉપર છે એ માણસને આપે છે। એટલે આ રીતે આ ફેકલ્ટીનું મહત્ત્વ છે એ જન્મે ત્યારથી મૃત્યુ પર્યંત રહેલું હોય છે, અને આ જે રિસોર્સિસનું ડેવલપમેન્ટ છે એ એનું એપ્લિકેશન છે એ પોતાના સમગ્ર જીવનમાં સરસ રીતે કરતા હોય છે।
જેના બહુ સારા પરિણામો પણ આપણે જોતા હોઈએ છીએ. એવી જ રીતનું એક અમારું જે હ્યુમન ડેવલપમેન્ટનું સાયન્સ એમ કહીએ તો પણ ચાલે, કારણ કે હોમ સાયન્સને જો આપણે બીજું નામકરણ આપીએ તો, કારણ કે એડવાન્સ ફેમિલી સ્ટડીઝ કરીને અમારી જે એક આખી ડિસિપ્લિન છે, ડેવલપ થયેલી ડિસિપ્લિન છે, જેમાં અમે પ્રીનેટલ ડેવલપમેન્ટથી ચાલુ કરીએ અને કેવી રીતે કોઈ પણ એક વ્યક્તિ છે, જેમ કે કોઈ કેર ઓફ એલ્ડરલી સુધીના પેપર્સ છે એ અમે ડિટેલમાં ભણાવતા હોઈએ છીએ. તો આ રીતે તમે જોઈ શકો કે હ્યુમન ડેવલપમેન્ટ છે એના માટે એક આખી અલગ આ કામ કરે છે અને ખૂબ ઊંડાણપૂર્વકના વિવિધ વિષયો છે એમાં અમે આમાં ભણાવીએ છીએ. એવી જ રીતે ટેક્સટાઇલ એન્ડ ક્લોધિંગ એ પણ એક અગત્યનું અમારું ક્ષેત્ર છે, જેમાં એડવાન્સીસ ફેશન ડિઝાઇનિંગના દરેક લેટેસ્ટ સાથે સાથે લાઈફમેનનું એપ્લિકેશન શું છે અને કઈ રીતે આખી જિંદગી દરમિયાન કોઈ પણ વ્યક્તિ છે, લાઈક ક્લોધિંગ છે એ આપણને ખબર છે કે લેટેસ્ટ રિસર્ચ કહે છે કે એનું એક અલગ સાયન્સ પણ છે, તો એની હેલ્થ સાથે પણ સંકળાયેલું છે, પર્સનાલિટી સાથે સંકળાયેલું છે, ઘરમાં પણ જુદી જુદી રીતે આપણે ટેક્સટાઇલ્સ અને ક્લોધિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ રીતે આ વિષય છે એ ખૂબ ઉપયોગી છે અને ખૂબ ઊંડાણપૂર્વક બધા અમારા જે આ વિષયો છે એ ડેવલપ થયેલા છે. કમ્યુનિકેશન અને એક્સટેન્શન છે એ પણ એક અગત્યનો એરિયા છે અમારો, જેમાં અમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ગોલ પણ કેવી રીતે અચીવ કરી શકે. તો બિંગ અ હોમ સાયન્ટિસ્ટ તમે શું કરી શકો, હોમ સાયન્સના વિદ્યાર્થી તરીકે તમારું આમાં પ્રદાન શું હોઈ શકે, લાઈક એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ છે, તો પણ એ પણ એક અમારો આ રીતનો એડવાન્સ સ્ટડી છે. તો આ રીતે અમે કમ્યુનિકેશન છે, એક્સટેન્શન છે, એના પણ જે નવા કન્સેપ્ટ છે, ન્યૂ એવન્યુઝ છે ડેવલપ થયેલા એ લઈએ છીએ, જેથી કરીને વિશ્વના ફલક ઉપર જે કંઈ પોલિસીઝ ચાલતી હોય છે, અત્યારનું યુથ છે અને કઈ રીતે હોમ સાયન્સ ડેવલપ કરી શકે છે, એ આ વિષય છે એ સરસ રીતે કોન્સન્ટ્રેટ કરે છે. તો આ રીતે અમારી 5 મેજર ફેકલ્ટી ફૂડ એન્ડ ન્યુટ્રિશન, એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશન, ક્લોધિંગ એન્ડ ટેક્સટાઇલ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને ફેમિલી સ્ટડીઝ છે એ ખૂબ સરસ રીતે ડેવલપ થયેલી છે. મેડમ, સામાન્ય રીતે લોકોના મનમાં એવી છાપ છે કે આ વિભાગ, આ વિષય, આ ફેકલ્ટીમાં માત્ર વિદ્યાર્થીનીઓ જ જઈ શકે અથવા ગર્લ્સ માટે જ આ છે. તો એક આ જે સામાન્ય છાપ છે લોકોના મનમાં, કદાચ મારી દ્રષ્ટિએ ગેરસમજ પણ હોઈ શકે, તો એ ખરેખર શું છે? એમાં બોયઝ આ ફેકલ્ટીમાં અભ્યાસ કરી શકે, એમાં જઈ શકે કે માત્ર ગર્લ્સ માટે જ છે? જી, ખરેખર હોમ સાયન્સ વિદ્યાશાખા એ ગર્લ્સ માટે છે, મિસકન્સેપ્શન છે, આખો ખોટો ખ્યાલ છે. પણ આપણી યુનિવર્સિટીમાં જ્યારે શરૂ થયું ત્યારે મોટાભાગે હોમ સાયન્સ એ વિમેન્સ કોલેજ એટલે મહિલા કોલેજો જ્યાં જ્યાં હતી એમાં શરૂ કરવામાં આવેલું અને પરિણામે મોટાભાગની ગર્લ્સ જ આ કોર્સમાં એડમિશન લઈ શકતી હતી, કારણ કે મહિલા કોલેજની અંતર્ગત હતું. પણ હવે એવું નથી રહ્યું. હવે કોઈ પણ કોલેજો છે, બોયઝ હોય કે ગર્લ્સ હોય, ઘણી બધી એડવાન્સ ફેકલ્ટીઝ અમારી જે શરૂ થઈ છે, લાઈક ફૂડ ટેકનોલોજી છે, ફૂડ બાયોટેકનોલોજી છે, એમાં ભાઈઓ પણ એટલા બધા ઇન્ટરેસ્ટેડ હોય છે. એ રીતે ફેશન ટેકનોલોજી છે, ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ્સ છે, એમાં પણ ભાઈઓ એડમિશન લેતા હોય છે. અને અન્ય યુનિવર્સિટીઓમાં તો મહદઅંશે આ શરૂ પણ થઈ ગયું છે કે કોઈ પણ કોલેજ જો ખોલવામાં આવે કે જે કો એજ્યુકેશનની કોલેજ હોય અને એમાં હોમ સાયન્સ વિષય દાખલ કરવામાં આવે તો 100% ભાઈઓ પણ એમાં એડમિશન લઈ શકે છે અને ભાઈઓ માટે પણ કેરિયર ઓપ્શન્સ એમાં ખૂબ વધારે મળી રહે છે. બરાબર. હવે પછીનો મારો સવાલ આપ બંને માટે છે કે પુરુષોએ પણ આ વિષય શીખવો જોઈએ. આપે થોડી વાત કરી કે માત્ર ગર્લ્સ માટે જ હોય એવું, એ ખ્યાલ ખોટો છે. તો પુરુષોએ મને લાગે છે કે ઘરનું વિજ્ઞાન શીખવું બહુ જરૂરી છે. આજે બંને જ્યારે નોકરી કરતા હોય છે, વ્યવસાયમાં બંને પતિ પત્ની સંકળાયેલા હોય છે, ત્યારે પુરુષોને પણ આ વસ્તુ આવડવી જોઈએ. તો મારો થોડો સવાલ એ રીતે આપ બંનેને છે. સૌથી પહેલાં મેડમ એનો જવાબ આપશે કે પુરુષો માટે શું કામ એ વધુ જરૂરી છે? કોઈ પણ નોલેજ હોય એની ક્યારેય એવી મર્યાદા ના હોઈ શકે કે એ સ્ત્રી માટે હોય છે કે પુરુષ માટે હોય છે. એટલે હોમ સાયન્સ ડિસિપ્લિન છે એ એકદમ ડિટેલિંગમાં નોલેજ આપતી ફેકલ્ટી છે. એટલે એ રીતે પણ આપણે સમજી શકીએ કે એની કોઈ એવી મર્યાદા ન હોઈ શકે. બીજું કે અમારી ફેકલ્ટી છે એ બ્લેન્ડેડ છે અને ખૂબ સરસ રીતે ઘણી બધી એજ્યુકેશનલ મેથડ્સ, ઘણા બધા વિષયોને આવરી અને નોલેજ આપતી ફેકલ્ટી છે. ફોર એક્ઝામ્પલ આપને વાત કરું કે ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે દાખલા તરીકે, તો ન્યુટ્રિશન છે એ કોઈ પણ હ્યુમન માટે એટલી જ અગત્યની વસ્તુ છે. હેલ્થ છે એ પણ કોઈ પણ વ્યક્તિ માટે એટલી જ અગત્યની વસ્તુ છે. તો જેમ આપણે કહીએ છીએ કે ઘર છે એ બેયનું છે અને રથ છે એ 2 પરડાથી ચાલતો હોય, તો એવી રીતે અહીંયા પણ એટલું જ મહત્ત્વ છે ભાઈઓ માટે આ વિષયનું કે હેલ્થનું નોલેજ હશે તો એની પોતાની ફિટનેસ, ફેમિલીની ફિટનેસ છે એ રાખી શકશે.
ન્યુટ્રિશનનું નોલેજ હશે તો એ શું જમવું, ક્યારે જમવું, કેવી રીતે જમવું, કદાચ શું ન જમવું તો શા માટે ન જમવું, આ બધા સાયન્ટિફિક નોલેજ એટલા જ જરૂરી છે. એટલે આપણે એવું કહી શકીએ કે ફૂડ એન્ડ ન્યુટ્રિશનની વાત હોય કે આઉટફિટની વાત હોય કે કમ્યુનિકેશનની વાત હોય કે કોઈ પણ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, હ્યુમન એક્સેલન્સી અચીવ કરવાની વાત હોય, તો જેટલી ફિમેલ હાઉસવાઈફ બહેનો માટે જરૂરી છે એટલી જ ભાઈઓ માટે પણ જરૂરી છે. કારણ કે આ જે સાયન્સ છે, હોમ સાયન્સ છે, એ એપ્લિકેશન બેઝ સાયન્સ છે, જેની જીવનના દરેક તબક્કે વ્યક્તિને જરૂર પડતી હોય એવા પ્રકારનું વિજ્ઞાન છે. એટલે જેમ ઘરમાં ભાઈઓ અને બહેનો બંનેનો રોલ સરખો, એવો જ હોમ સાયન્સમાં બંનેનો હક સરખો છે, બંને આ અભ્યાસક્રમ કરી શકે છે. અચ્છા મેડમ, એ જ પ્રશ્નને હું થોડો જુદી રીતે પૂછું. પુરુષ જનરલી ઘરની જવાબદારીમાંથી છટકવા માગતો હોય છે કે મારે હું સંજવાળી ના કાઢું, હું પોતું ના કરું, કે ઘરનું કોઈ કામ હું ન કરું, ઇવન પંખા લુવાના હોય 2-4 મહિને એકવાર તો પણ એ હું ના કરું. તો આ પ્રકારની જવાબદારીમાંથી છટકતો છે ત્યારે આપ એને એવી ભલામણ કરશો કે એણે આ શીખવું જોઈએ? ખરેખર હવે સ્ત્રીઓ, અગાઉના જમાનામાં સ્ત્રીઓ અને પુરુષોના રોલ જુદા જુદા હતા. કે અગાઉ એવું હતું કે મહિલાઓ ઘર સંભાળે, બાળકો સંભાળે, વૃદ્ધોને સંભાળે અને પુરુષો કમાવા જાય. પણ છેલ્લી 2-3 પેઢીથી અને હવેની પેઢીમાં તો ખાસ કે આ રોલ ફરી ગયા છે. જ્યારે સ્ત્રીઓ બહાર જતી થઈ છે, બહાર જઈને કમાતી થઈ છે, અને ત્યારે ઘરની અંદર બંને વ્યક્તિ જો સરખી જવાબદારી ન ઉપાડે તો એકલી મહિલા બંને ફ્રન્ટ ઉપર નહીં લડી શકે. બહેનો જ્યારે કમાવા જાય છે તો બહારની એટલી જ જવાબદારી ઉપાડે છે જેટલી ભાઈઓ ઉપાડે છે. તો એ જ વસ્તુ ઘરમાં પણ એવું થયું કે ઘરમાં પણ જે બહેનો ઉપાડતી હતી જવાબદારીની સાથે સાથે ખભે ખભા મિલાવીને ભાઈઓ પણ જો કામમાં લાગે તો ઘર પણ સરસ રીતે મેનેજ થાય, બાળકો મેનેજ થાય, વૃદ્ધો મેનેજ થાય, અને સાથે સાથે બહારના જે જવાબદારીઓ મહિલાઓ ઉપર વધારાની છે એ જવાબદારીમાં પણ એ સારી રીતે આગળ વધી શકે અને ફેમિલી સરસ રીતે ચાલી શકે. અચ્છા, જે પુરુષો આ પ્રોગ્રામ જોઈ રહ્યા હશે એને કદાચ એવું લાગશે કે આપણી ઉપર કામની જવાબદારી હવે આવી રહી છે, એ પ્રકારની ચર્ચા થઈ રહી છે. પણ મેડમ, આપને માટે મારો સવાલ એ છે કે આપણે ત્યાં આ વિષયને લગતી કોલેજો પ્રમાણમાં ઓછી છે એવું એક અમારું તારણ છે. કદાચ ખોટું પણ હોઈ શકે. તો આપનો જવાબ શું છે એમાં? એવું આપણે નહીં કહી શકીએ, કારણ કે અમારો જે વિષય છે એ અનેક જગ્યાએ ભણાવાય છે. હા, એવું બની શકે કદાચ કે પર્ટિક્યુલર આપણે એમ નામ આપીને કહેતા હોય કે આ હોમ સાયન્સ કોલેજ છે તો તમને કદાચ એ સંખ્યાની દ્રષ્ટિએ ઓછી લાગતી હોય. પણ જેમ કે અમારો વિષય છે ટેક્સટાઇલ છે, ક્લોધિંગ છે, તો એ એપેરલ ડિઝાઇનિંગ સ્વરૂપમાં આઈઆઈટીમાં કે અલગ બીજા ઇન્સ્ટિટ્યૂટ છે એપેરલ મેકિંગના ત્યાં ભણાવાતો હોય છે. એવી જ રીતે બેકરી એન્ડ કન્ફેક્શનરી છે અમારો વિષય, તો એ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભણાવાતો હોય છે. એવી જ રીતે ડાયટેટિક્સ મેનેજમેન્ટવાળો જે અમારો પ્રોગ્રામ છે એ ઇગ્નોમાં કે આંબેડકર યુનિવર્સિટીમાં પણ ભણાવાતો હોય છે. એટલે બને છે એવું કે અમારા જે વિષયો છે એ અલગ નામકરણ સાથે, અલગ અભ્યાસક્રમ સાથે પણ ભણાવાતા હોય છે, જેને કદાચ હોમ સાયન્સ કોલેજ એવું નામ નથી આપ્યું એટલે આપણે સંખ્યામાં એને ગણી નથી શકતા. બાકી હોમ સાયન્સ વિષય છે એ ઘણી બધી જગ્યાએ આ રીતે અનેક યુનિવર્સિટીમાં, અનેક ઇન્સ્ટિટ્યૂટમાં, સ્કૂલ લેવલે, કોલેજ લેવલે, પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલે ભણાવાતો હોય છે અને ખૂબ એડવાન્સ સ્ટડીઝ એના થતા હોય છે. અમારા વિષય સાથેના ઘણા બધા વિદ્યાર્થીઓ અમારા ધ્યાનમાં પણ એવા છે. અહીંયા આપણે સમયની મર્યાદામાં એ બધા નામ નહીં લઈએ, પણ એવા પણ છે કે જે અબ્રોડ સરસ રીતે સેટ થયા છે, ત્યાંના હેલ્થ સેન્ટરમાં કામ કરતા હોય, ત્યાંની ન્યુટ્રિશન ફેકલ્ટીમાં એ લોકો સરસ રીતે કામ કરતા હોય. એટલે હોમ સાયન્સ વિષય માટે આમ મર્યાદા નથી હોતી એમ. એટલે ક્વોન્ટિટેટિવ કરતાં ક્વોલિટેટિવ દ્રષ્ટિએ આપણે એને જોવું જોઈએ. જી. બહુ સરસ. મેડમ, આ વિષય એટલો ઉપયોગી છે, આટલા મોટા સ્કોપ છે, તો આપને એવું લાગે છે કે અમુક ધોરણથી એ વિષયને ફરજિયાત કરવો જોઈએ? અત્યારે આ વિષય ફરજિયાત નથી. જેમ કે આપણે સંસ્કૃત તો કેટલાક ધોરણ સુધી ફરજિયાત છે, માતૃભાષા તો હોય જ, રાષ્ટ્રભાષા જેને આપણે રાજભાષા હિન્દી છે એ પણ અમુક ધોરણ સુધી ફરજિયાત છે, ઇતિહાસ, ભૂગોળ જે શાસ્ત્રો છે એ પણ અમુક ધોરણમાં ફરજિયાત છે. તો હોમ સાયન્સ કોઈ એક સ્ટાન્ડર્ડથી છોકરા છોકરીઓ બંને માટે ફરજિયાત હોવું જોઈએ, અને જો હોવું જોઈએ તો એના કેવા કેવા ફાયદા થઈ શકે? હું માનું છું કે હોમ સાયન્સ અત્યારે પણ હોમ સાયન્સના નામથી નથી વિષય, પણ પહેલાં ધોરણથી ન્યુટ્રિશન વિશે ભણાવવામાં આવે છે, ફૂડ વિશે ભણાવવામાં ઓલરેડી આવી રહ્યું છે, ટેક્સ્ટબુકમાં પણ છે. આ રીતે હોમ સાયન્સ એક લાઈફ સ્કિલ છે અને અત્યાર સુધી બેને પણ વાત કરી, મેં પણ વાત કરી, એ રીતે એટલા બધા વિષયો જે જીવન જરૂરી વિષયો છે જેના વગર ચાલે જ નહીં જીવન, એવા દરેક વિષયોને હોમ સાયન્સમાં આવરી લેવાય છે
અને એને કારણે એ જો લાઈફ સ્કિલ્સવાળા સબ્જેક્ટ્સ નાનપણથી બાળકને ઇન્કલ્કેટ કરવામાં આવે, નાનપણથી બાળકને શીખવાડવામાં આવે, તો એ બાળકની પર્સનાલિટી એક ખૂબ જુદી જ પ્રકારની બનશે. એક બહુ સારો નાગરિક તરીકે બહાર પડશે. એને પોતાની હેલ્થનું પણ ખ્યાલ હશે, એને પોષણનું ખ્યાલ હશે, એને ઇકોનોમિક્સનું ખ્યાલ હશે, એને ઘર ચલાવવા માટે બજેટિંગનો પણ ખ્યાલ હશે. ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે પપ્પાએ મોબાઈલ લેવાની ના પાડી અને દીકરાએ આપઘાત કર્યો. હવે બાળકને જો નાનપણથી તમે ઘરના બજેટ જે છે એના ડિસિઝન મેકિંગમાં ભેગું લીધું હશે તો એ બાળકને સમજાશે કે મારા ફાધર કે મધરની શું પ્રોબ્લેમ છે, કે અત્યારે અમારી ઇકોનોમી કેવી છે, મારે આવી જીદ ન પકડાય. પણ જે બાળકને ખબર નથી કે મારા મા બાપ કઈ રીતે ઘર ચલાવે છે અને દેખાદેખીમાં એ બાળક ફ્રેન્ડ્સને જોઈને આવી બધી ડિમાન્ડ કરતું હોય છે, તો નેચરલી આવા ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં નાનપણથી એને લગાડવામાં આવશે, એને ભણવામાં આ બધા વિષયો શીખવવામાં આવશે તો એનાથી 100% ફેર પડશે. એ રીતે કહે છે કે કપડાં છે તો કપડાં ઉપરથી તમે માણસની પર્સનાલિટી જજ કરો છો. તો બાળકને કઈ રીતનું પહેરવું, કઈ રીતનું ગ્રૂમ થવું, કયા ફંક્શનમાં જવું છે તો કેવા કપડાં પહેરવા જોઈએ, ફોર્મલ ફંક્શન શું છે, ફોર્મલ ડ્રેસિંગ શું છે, આ બધું પણ નાનપણથી શીખવવું જોઈએ. અને અત્યારે અમુક અંશે શીખવાય પણ છે. ધારો કે નાના બાળકો હોય, આપણે સાંભળતા હશું કે રોજ બ્રશ કરવું જોઈએ કે રોજ આવું, કેજીના બાળકને પણ આ શીખવાડવામાં આવે છે. પણ આને થોડાક મોટા સ્વરૂપે શીખવવામાં આવે તો હોમ સાયન્સનો ઘણો ખરો ભાગ એમાં આવી જાય અને એક સરસ પર્સનાલિટીવાળું બાળક મોટું થાય ત્યાં સુધી ઓટોમેટિકલી બની જાય. એટલે એમાં પેટા પ્રશ્ન મેડમ મારો એ છે કે આપની દ્રષ્ટિએ કયા ધોરણથી એ લાગુ પડવું જોઈએ? 5મા, 6ઠા, 7મા, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી, કયા ધોરણથી આવે તો બાળકને એ એક પ્રોપરલી સમજાય? હું એમ માનું છું કે કેજીથી જ આવવું જોઈએ. નવી શિક્ષા નીતિમાં તો હવે પ્રી પ્રાઇમરી એજ્યુકેશનને અત્યારે ફોર્મલ એજ્યુકેશનમાં લઈ લેવાની વાત આવી છે. બરાબર. અને બાલવાડીનું બાળક છે કે પ્લે હાઉસનું બાળક છે ત્યારથી લઈને લેવલ પ્રમાણે એને શીખવાડવું જોઈએ. બધું ઠાસીને આપણે કેજીમાં ન ભણાવી શકીએ, પણ જે કેજીમાં ભણ્યા એથી થોડુંક ડિટેલમાં આપણે ફર્સ્ટમાં ભણાવશું, એથી થોડું ડિટેલ સેકન્ડમાં ભણાવશું અને બાય ધ ટાઈમ એ 12મું ધોરણ પાસ કરશે ત્યાર સુધીમાં ઘણું ડિટેલમાં એ અભ્યાસક્રમનો અભ્યાસ એણે કરી લીધો હશે. તો સ્ટેપ વાઇઝ આ બધું ઇન્કલ્કેટ કરવું જોઈએ. અચ્છા, હોમ સાયન્સનો વ્યાપ વધારવા, અત્યારે વ્યાપ હશે આપ કહો છો તો, પણ અમારી માન્યતા એવી છે, એ માન્યતા ખોટી પણ હોઈ શકે કે હોમ સાયન્સનો વ્યાપ જેટલો હોવો જોઈએ એટલો કદાચ પણ ત્યાં ગુજરાતમાં નથી. તો એનો વ્યાપ વધારવા માટે શું કરવું જોઈએ? બંને મેડમ પાસેથી મારી જવાબની અપેક્ષા છે. શિક્ષા નીતિ જે આવી રહી છે હાજી, એની અંદર એક સરસ મજાનું વાત કરી છે અને કદાચ દરેક ફેકલ્ટી, અમારી હોમ સાયન્સ ફેકલ્ટી તો લાગુ પાડવા જઈ જ રહી છે કે ધારો કે ફર્સ્ટ યર બીએસસીમાં બાળકે અભ્યાસ કર્યો છે તો ફર્સ્ટ યર બીએસસી પછી કોઈ કારણસર એને અભ્યાસ છોડી દેવો છે તો એને સર્ટિફિકેટ મળશે. એને 2 વર્ષ કર્યું પછી છોડી ગયો તો અગાઉ શું છે, પૂરું ગ્રેજ્યુએટ ન કર્યું હોય તો એની પાસે કોઈ ડિગ્રી નહોતી રહેતી. એની જગ્યાએ 2 વર્ષ એસવાય બીએસસી સુધી હોમ સાયન્સમાં અભ્યાસ કર્યો તો એ ડિપ્લોમા લઈને જશે અને જો 3rd યર સુધી એ ભણી જશે તો એ ડિગ્રી લેશે. જો 4થું વર્ષ પણ કરશે તો એ ઓનર્સની ડિગ્રી લેશે અને ગ્રેજ્યુએશન પછી 2 વર્ષ કરશે તો એ પીજી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી લઈ જશે. એટલે તબક્કાવાર નવી શિક્ષા નીતિમાં આ અમે અમલ કરવા જઈ રહ્યા છીએ. ઘણીવાર એવું બને છે કે ગામડાની દીકરીઓ છે તો અમુક વર્ષ સુધી ભણાવે છે પછી લગ્ન કરી દેવાય છે અને પરિણામે અભ્યાસ અધૂરો છૂટી જતો હોય છે. તો આવી બહેનોને શું છે કે ફર્સ્ટ યર ભણીને પણ એને એક સર્ટિફિકેટ તો હોમ સાયન્સનું લઈને જશે જ, જે એને ક્યાંક ને ક્યાંક કામ આવશે. તો હાજી, એટલે આ રીતે એક નવું છે. બીજું આ વિષયના કેરિયર ઓરિએન્ટેશન માટે ફોર એક્ઝામ્પલ ફૂડ ઇન્ડસ્ટ્રી એટલી બધી વધી ગઈ છે અને ફૂડ ઇન્ડસ્ટ્રીને દરેકને અત્યારે ક્વોલિટી કંટ્રોલ મેનેજર ફરજિયાત છે રાખવો અને એ હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન કરેલી વ્યક્તિ જ એના માટે પરફેક્ટલી સુટેબલ હોઈ શકે. તો દરેક, ધારો કે અત્યારે આપણે રાજકોટની જ વાત કરીએ તો બાલાજી વેફર્સ છે, મોન્જીનીસ છે, આવી ઘણી બધી ફૂડ ઇન્ડસ્ટ્રી છે જે રેડી ટુ ઇટ છે, રેડી ટુ કુક ફૂડનો પ્રથા હવે વધતી જાય છે કારણ કે સ્ત્રીઓને હવે રસોઈનો એટલો ટાઈમ નથી રહ્યો. એટલે રેડી વસ્તુ મળતી હોય તો એ ખાવા લગભગ દરેક ઘરોમાં આ ચલણ થઈ ગયું છે, ખાસ કરીને શહેરી એરિયાઓમાં. તો આ બધી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હોમ સાયન્સની ફૂડ એન્ડ ન્યુટ્રિશન કરેલી બહેનો છે એમાં ખૂબ સારી રીતે કામ કરી રહી છે ને એની ડિમાન્ડ ખૂબ વધી રહી છે. એ રીતે રાજકોટ અથવા તો આખા ગુજરાતની આપણે વાત કરીએ કે ઇન્ડિયાની વાત કરીએ, દરેક હોસ્પિટલમાં ડાયટિશિયન્સ જરૂરી થઈ ગયા છે. એ મેન્ડેટરી પણ છે. તો ડાયટિશિયન્સ છે એ દરેક હોમ સાયન્ટિસ્ટ ફૂડ એન્ડ ન્યુટ્રિશન કરેલી બહેનો જેમાં છે
એ રીતે CDPO છે કે ગવર્મેન્ટના જે ન્યુટ્રિશન પ્રોગ્રામો ચાલી રહ્યા છે, આંગણવાડી છે અને નેશનલ ન્યુટ્રિશન પ્રોગ્રામ છે, એ બધામાં પણ હોમ સાયન્સની બહેનોની ખૂબ બધી ડિમાન્ડ છે. તો આને સ્ટ્રેન્થન કરવા તરફ અમારી ફેકલ્ટી હવે જઈ રહી છે અને કેરિયર એવેન્યુઝ જેમ વધુ ઊભા થશે એમ એની ડિમાન્ડ 100% વધવાની જ છે. બરાબર છે. આ મેડમ પાસેથી પણ થોડો જવાબની અપેક્ષા છે કે હોમ સાયન્સનો વ્યાપ વધારવા, મેડમે તો સરસ વાત કરી, પણ એમાં કંઈ એડિશન આપ કરી શકો? જી ચોક્કસ. પહેલાં જે કન્સેપ્ટ હતો એક પ્રકારે એવો હતો કે નોકરીની રાહ જોતા હતા, અને અત્યારે અમારું જે કેન્દ્રીકરણ છે એ કન્સેપ્ટ ઉપર છે કે નોકરી સર્જવા માટે તમે લોકો લાયક છો, કારણ કે હોમ સાયન્સના અભ્યાસક્રમ પછી ઘણી બધી સ્કિલ છે એ અમારા વિદ્યાર્થીઓ છે એમાં ડેવલપ થતી હોય છે. એ દરેક સ્કિલ એવી છે કે જે તેમને વેજ એમ્પ્લોયમેન્ટ અપાવી શકે છે અને બીજું કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પણ અપાવી શકે છે. ફોર એક્ઝામ્પલ આપને વાત કરું તો એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ માર્કેટિંગ મેનેજમેન્ટ એ અમારું MSc જનરલ હોમ સાયન્સ કક્ષાનું એક પેપર છે, જેનું ડાયરેક્ટ ટીચિંગ જ્યારે અમે ક્લાસરૂમમાં કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓને અમે એ રીતે વર્ક અસાઇન કરીએ છીએ, પ્રોજેક્ટ આપીએ છીએ અને એ લોકોને એ રીતે સેન્સિટાઇઝ કરવા પ્રયત્ન કરીએ છીએ કે આપનામાં કઈ કઈ સ્કિલ ડેવલપ થઈ છે એ આપ જ ઓબ્ઝર્વ કરો, પોતાની જાતનું સ્વોટ એનાલિસિસ કરો, તો આપની જે સ્ટ્રેન્થ છે એ આપને ખ્યાલ આવશે અને હવે બજારમાં આપની પાસે શું ઓપોર્ચ્યુનિટી છે, શું તક છે એ ખબર પડશે. જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા આદરણીય વડાપ્રધાન, એમનું વિઝન છે કે મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ છે એ આપણા યુથ માટે ચલાવીએ, સ્વનિર્ભર બનીએ. તો આ દરેક શક્યતાઓ છે એ હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓ છે એમાં રહેલી છે. એટલે પોતાની આ જે સ્કિલ છે, દાખલા તરીકે એ લોકો ડિઝાઇનિંગ કરે છે તો એ લાઈક મીડિયા પ્રોડક્શનમાં જઈ શકે છે, એવી જ રીતે ડિઝાઇનિંગમાં ઇન્ટિરિયર ડિઝાઇનર બની શકે છે, એ ટેક્સટાઇલ ડિઝાઇનર બની શકે છે. જેમ બેને વાત કરી ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે એ પણ એટલું અમારું ડેવલપ થયેલું ફિલ્ડ છે. તો દરેક વિષયો છે એ આવી અનેક સ્કિલ છે, અનેક કૌશલ્યો છે અમારા વિદ્યાર્થીઓમાં જન્માવતા હોય છે. તો આનો ઉપયોગ કરી અને એ લોકો છે એ પોતાનું કરિયર પણ બનાવી શકે છે અને ખૂબ સરસ રીતે પગભર થઈ શકે છે અને એક પોતાની જે સ્વનિર્ભર આવક છે એ પણ ઊભી કરી શકે છે. બહેનો માટે અનુકૂળતા એટલા માટે છે કે બહેનો ઘરે રહીને પણ આ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે એ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એક કદાચ વધારાનો રૂમ હશે અથવા સેજ મોટું ફળિયું હશે તો તમે ત્યાં ડે કેર સેન્ટર, ક્રેચીસ કે બાળકોને સાચવી શકો એ પ્રકારનું નર્સરી, પ્લે હાઉસ સેન્ટર શરૂ કરી શકો છો. તો આ એક ઉદાહરણ છે. એવી જ રીતે બહેનોને અમે સેન્સિટાઇઝ કરીએ અને આ જે અમારો અભ્યાસક્રમ છે એ શું સ્કિલ આપે છે, એ સ્કિલ બેઝ ઉપર તમે શું રોજગારી મેળવી શકો છો, એ સ્કિલ બેઝ ઉપર તમારે કેવી રીતે કરિયર બની શકે છે અને લાઈફ લોંગ તમે કેવી રીતે બધી અમેનિટીઝ મેળવી શકો. તો આ જે મુદ્દો છે એને મને એમ છે કે કદાચ જો લોકોને હૃદય સુધી પહોંચે, એમના સુધી આ વાત પહોંચે, તો હોમ સાયન્સ વિષયની આ આખી એક ડેવલપ થયેલી ડિસિપ્લિન છે અને એના જે આ લાભ છે એ સમાજમાં મોટા વર્ગ સુધી પહોંચી શકે. કારણ કે હોમ સાયન્સ જ્યારે અમે ભણાવીએ છીએ ત્યારે અમારો એક બહુ મોટો એમ હોય છે કે અમારું સોશિયલ આઉટરીચ છે એ મોટું હોવું જોઈએ, કારણ કે આ અભ્યાસક્રમ છે એ ઓવરઓલ વેલબિંગ માટેનો અભ્યાસક્રમ છે. તો આ રીતે દીકરા દીકરીઓને અમે મોટિવેટ કરી અને એમને આપી શકીએ છીએ. એ બહુ મોટી સંખ્યામાં પોટેન્શિયલ છે. મેડમ, હાજી 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 બિલકુલ થોડું એડ કરવા ઈચ્છીશ. હાજી હાજી. બેને કઈ રીતે સેલ્ફ એમ્પ્લોયમેન્ટની સરસ વાત કરી અને એક નવો આખો એરિયા ઇમર્જ થઈ રહ્યો છે, ઇવેન્ટ મેનેજમેન્ટ. હવે નાની બર્થડે પાર્ટીથી લઈને લગ્ન અથવા તો મોટા ઓફિશિયલ સમારંભો, આ બધાનું જે ઇવેન્ટ મેનેજમેન્ટ થઈ રહ્યું છે ને એમાં પણ અમારી હોમ સાયન્સમાં ભણેલી બહેનો એટલી બધી એક્સપર્ટ હોય છે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એમાં બહુ મોટા પાયે છે. બીજો એક નવો એરિયા જે ઊભો થઈ રહ્યો છે કે અત્યારે બહેનો બહાર કામ કરવા જઈ રહી છે. એટલે અગાઉ આપણે વાત થઈ એ રીતે બાળકો અને વૃદ્ધોને સાચવવાનો એક મોટો પ્રશ્ન હોય છે અને ઘર સાચવવાનો. તો ધારો કે મોટા શહેરોમાં આઈટીમાં કોઈ બેન નોકરી કરે છે તો એ દિવસ કે રાત કોઈની 8-8 કલાકની જોબ હોય, તો એટલા સમયમાં ઘરનું કેવી રીતે મેનેજ કરવું? તો એના માટે થઈને હવે એક ડિસિપ્લિન એવી છે કે હોમ સાયન્સ કરેલી બહેનોને રાખવામાં આવે છે અને 25-30 હજાર મહિને આપવામાં આવે છે, જે બાળકોને સાચવે, વૃદ્ધોને સાચવે, ઘરનું બધું જ મેનેજ કરે, ઓનલાઈન ઓર્ડર કરે, બાળકોને ટ્યુશન આપે. અને જે ગૃહિણીઓ અગાઉ કામ કરતી હતી એ બધા જ કામો અત્યારે એક નવું એમ્પ્લોયમેન્ટ ઊભું થઈ રહ્યું છે હોમ સાયન્સની બહેનો માટે. તો આ પણ એક મોટું ફિલ્ડ અત્યારે આકાર રહી રહ્યો છે. અચ્છા મેડમ, આ અભ્યાસક્રમમાં આવતા દિવસોમાં કેવા ચેન્જ આવી રહ્યા છે? આપે હમણાં નવી શિક્ષણ નીતિની વાત કરી, તો
એડવાન્સ સ્ટડી આવતા દિવસોમાં કેવો હશે? ફૂડ ટેકનોલોજીનો એક નવો અભ્યાસક્રમ અમે ડિગ્રી લેવલે લાવવા જઈ રહ્યા છીએ અને ફૂડ ટેકનોલોજી મીન્સ મોસ્ટલી ઇન્ડસ્ટ્રીયલ ટાઈપનો આખો વિષય બનશે, જે માત્ર ગૃહિણીઓ માટે નથી પણ આખું એક કેરિયર પર્સપેક્ટિવથી ટેકનિકલ સબ્જેક્ટ તરીકે આ અમે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ. અને ફૂડ ટેકનોલોજી દરેક પ્રકારના રેડી ટુ ઇટ ફૂડ છે, રેડી ટુ કુક ફૂડ છે અથવા રો ફૂડ પ્રોડક્ટ્સ છે, જુદા જુદા મસાલાની જાહેરાતો આપણે જોતા હોઈએ છીએ. તો આની એવડી મોટું માર્કેટ અને મોટી ઇન્ડસ્ટ્રીનો વ્યાપ છે કે એ ઇન્ડસ્ટ્રીમાં શું શું જરૂરી છે, કઈ રીતે એની પ્રોસેસ થાય, કઈ રીતે કેનિંગ થાય, કઈ રીતે અથાણા બનાવાય અને એનું પેકિંગ થાય, એનું માર્કેટિંગ કઈ રીતે થાય, આ બધું સાથે લઈને એક નવો BSc અભ્યાસક્રમ અમે ઇન્ટ્રોડ્યુસ કરવાનો અત્યારે વિચાર કરી રહ્યા છીએ. વાહ મેડમ, હોમ સાયન્સ સાથે એટલે BA સાથે હોમ સાયન્સ કરવું અને BSc સાથે હોમ સાયન્સ કરવું, આર્ટ્સ ફેકલ્ટીમાં પણ હોમ સાયન્સ કરી શકાય અને સાયન્સમાં પણ કરી શકાય, તો બે વચ્ચે ફરક શું હોય છે? એનો સિલેબસ અલગ હોય છે અથવા તો એના જે પાઠ ભણાવતા હોય અંદર જે કન્ટેન્ટ હોય છે એ અલગ હોય છે, બે ક્યાં જુદા પડે છે? BA હોમ સાયન્સ એટલે નામકરણ ઉપરથી આપણને ખ્યાલ આવે કે જે ડિગ્રી મળે છે એ આર્ટ્સ સાથેની મળે છે. એટલે એ હોમ સાયન્સનો એવો ભાગ છે કે જ્યાં હોમ સાયન્સના વિષયો સાથે BAના અમુક વિષયો છે એ પણ અભ્યાસ કરાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ઇકોનોમિક્સ હોય તો એ પણ ત્યાં સાથે સામેલિત હોય છે, તો બજેટિંગમાં એ કઈ રીતે ઉપયોગી થાય છે, એન્ટરપ્રિન્યોરશિપ છે, ઉદ્યોગ સાહસિકતા, એ વિષય પણ ત્યાં હોય છે. જ્યારે BSc હોમ સાયન્સ છે ત્યાંનો જે બેઝ છે અને એ જે હોમ સાયન્સનું સિલેબસ છે એ સાયન્સ એપ્લિકેશન બેઝ ડિઝાઇન થયેલો હોય છે. જેમ કે ફૂડ માઇક્રોબાયોલોજી છે, ફૂડ બાયોકેમિસ્ટ્રી છે, તો સાયન્સના જે વિષયો છે એની સાથે તો આ રીતે જે બ્લેન્ડેડ છે કે હોમ સાયન્સમાં આર્ટ્સ પણ એટલું જોડાયેલું છે અને હોમ સાયન્સમાં સાયન્સ પણ એટલું જોડાયેલું છે. તો BA હોમ સાયન્સ છે એમાં આર્ટ્સ બેઝ સબ્જેક્ટ્સ છે એની સાથે હોમ સાયન્સ હોય છે અને BSc હોમ સાયન્સ છે ત્યાં સાયન્સ બેઝ સબ્જેક્ટ સાથે હોમ સાયન્સ થતું હોય છે. મેડમ, આપણા ડિપાર્ટમેન્ટે કોઈ MOU કરેલા હોય, કઈ કંપની સાથે આ પ્રકારનું જોડાણ કરેલું હોય? મને એવું યાદ છે કે આંગણવાડીમાં જે ફૂડ તૈયાર થાય છે એમાં કંઈક આપણી સેવા એ લોકો લે છે અથવા તો એ પ્રકારનું મને કાંઈ એવું ખ્યાલ છે. તો ડિપાર્ટમેન્ટનું અન્ય કોઈ બીજી કંપનીઓ સાથે જોડાણ જેથી વિદ્યાર્થીઓને સીધો ફાયદો થાય એવું કંઈ ડિપાર્ટમેન્ટની કોઈ એ પ્રકારની સિદ્ધિ આપણે હાંસલ કરી છે? આપણે જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે MOU છે. ધારો કે બેકરીના કોર્સ માટે આપણે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં MOU કર્યું છે. એ રીતે કિડની હોસ્પિટલ સાથે આપણું એક MOU છે. પછી રોટરી અને લાયન્સ ક્લબની સાથે પણ એ લોકોની જુદી જુદી એક્ટિવિટીમાં જેમાં એક્સટેન્શન વર્ક થતું હોય છે એની સાથે પણ આપણે MOU કર્યા છે. અને આપણે જે રીતે કહ્યું કે ફૂડ કઈ ટાઈપનું આંગણવાડીમાં કે બાળકોને દેવું જોઈએ, તો એના માટે અમારા વિદ્યાર્થીઓ જે PhD રિસર્ચ કરતા હોય છે, આવા ઘણા બધા ઓનગોઈંગ ન્યુટ્રિશનલ પ્રોગ્રામ ઉપર રિસર્ચ ચાલી રહી છે અને એના જે કાંઈ ફાઇન્ડિંગ્સ હોય છે એ સમયાંતરે પ્રકાશિત કરવામાં આવે છે, સારી જર્નલોમાં પણ પબ્લિશ કરવામાં આવે છે અને સાથે સાથે ગવર્મેન્ટને પણ અમે આ સજેશન્સ મોકલતા હોઈએ છીએ કે કેટલું મોડિફિકેશન કરવું જોઈએ અથવા આ પ્રોગ્રામ છે તો એમાં ક્યાં ક્યાં ખામીઓ કે ક્યાં ક્યાં ત્રુટીઓ રહી ગઈ છે તો આપણે એ શોધી અને એ નિવારીને કરવામાં આવે તો વધુ સારી રીતે જે તે પ્રોગ્રામનું ઇમ્પ્લિકેશન થઈ શકે છે. અચ્છા, આ વિષયમાં PhD પણ કરી શકાય છે, એટલે મારા સહિતના લાખો લોકોને આશ્ચર્ય છે કે કયા વિષય ઉપર એટલે પ્રોપરલી કઈ રીતે 300 400 500 પાનાનો એક મહાનિબંધ આ હોમ સાયન્સને કેન્દ્રમાં રાખીને કરી શકાય. મને પણ બહુ જ જાણવાનું કુતૂહલ છે. કેવા કેવા વિષયો ઉપર? બંને મેડમ પાસેથી જવાબની અપેક્ષા છે. સૌથી પહેલાં આપ એનો જવાબ આપો. રિસર્ચ એટલે સંશોધન, જેમ આપણે જાણીએ જ છીએ. તો હોમ સાયન્સ વિષય ભણતા ભણતા એ લેવલે એડવાન્સીસ સુધી પહોંચી જઈએ છીએ કે એના ડિટેલિંગ જ્યારે સંશોધન અભ્યાસ કરવાના થાય ત્યારે અમે કરી શકીએ છીએ. જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે હેલ્થ એન્ડ ન્યુટ્રિશનલ સ્ટેટસ છે એ કોઈ પણ વ્યક્તિનું કે કોઈ પણ ગ્રુપનું જોવું હોય તો બહુ સાયન્ટિફિક રીતે હોમ સાયન્સ છે એ સ્ટડીઝ જોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ રિસન્ટ હમણાં અમારું જે લેટેસ્ટ PhD વર્ક હતું તો એ વર્કમાં અમે એવું વિચાર્યું છે કે અત્યારના જે આર્ટિઝન્સ છે એ ઓછા થતા જાય છે, કલાકારો, અને જૂની જે પરંપરાગત ઇન્ડિયન ટ્રેડિશનલ મોટિવ્સ છે એ ખતમ થતી જાય છે. જે આપણો વારસો છે જે આપણે જાળવવો જોઈએ, તો હવે એને નવા
સંદર્ભ કેવી રીતે જાળવવો, તો એને કન્ટેમ્પરરી ચેન્જીસમાં એ બધા મોટિફને ડિપિક્ટ કર્યા, એટલે અલગ તારવા, એ મોટિફને કમ્પ્યુટર બેઝ ડિઝાઇનિંગ કેડ જેને કહેવામાં આવે છે એમાં ડેવલપ કર્યા, અને પછી એનું થ્રેડ વર્ક કર્યું. અને ફેશન ઇન્ડસ્ટ્રીના જે જુદી જુદી રેન્કના માણસો લાઈક ડિઝાઇનરથી માંડીને ફેશન ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ હોય ત્યાં સુધી અમે એનો સ્ટડી કર્યો કે કેટલું એ સ્વીકારાય એમ છે. અને પછી એનું બહુ મોટા લેવલે સુરતની 75 જેટલી ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે એપ્લિકેશન થઈ શકે અને એ બજારમાં મુકાય પ્રોફેશનલ લેવલે. તો આ રીતના હોમ સાયન્સમાં કોઈ એક વિષયની ડિટેલિંગમાં અમે સંશોધન સુધીના અભ્યાસક્રમો છે એ કરતા હોઈએ છીએ. હા જી મેડમ. જી, હોમ સાયન્સ એક લાઈફ ઓરિએન્ટેડ ડિસિપ્લિન હોવાને કારણે અમારા જે કાંઈ રિસર્ચિસ છે એ સમાજ ઉપયોગી રિસર્ચિસ છે, અને દરેક રિસર્ચની અંદર સમાજને કંઈક ને કંઈક એવું પ્રદાન મળે છે કે જે કંઈક વધુ વેલ્યુ એડિશન કરતું હોય. ફોર એક્ઝામ્પલ, હજી અમારે હમણાં જ એક વાયવા હતો, પીએચડી પૂરું થયું. એ પીએચડી હતું કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે કાંઈ એમ્પ્લોઈઝ છે એનું હેલ્થ અને ન્યુટ્રિશનલ સ્ટેટસ કેવું છે. તો આનું જે ફાઇન્ડિંગ આવે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મહદઅંશે ફાયદો થશે કે ભાઈ આપણા જે કર્મચારીઓ છે એ લોકોનું કેવું છે, અથવા તો એની કાર્યક્ષમતા કઈ રીતે વધારી શકાય. એ રીતે અગાઉ એક રિસર્ચ એવું હતું કે રાજકોટમાં આપણે લોકો શોખીન તો ગણાય, રંગીલું રાજકોટ એક શબ્દ આપણા માટે વપરાઈ રહ્યો છે. તો રંગીલા રાજકોટમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગે શનિ રવિ અથવા તો તહેવારના દિવસોમાં બહાર ખાવાનું, અને લોકોને પોતાના ખિસ્સાને પરવડે એવી હોટલોમાં જાય. કોઈ લારીમાં જમતું હોય, કોઈ 5 સ્ટાર હોટલમાં જમતું હોય, પણ બહાર જઈને જમવાનો એક સરસ માહોલ હોય છે આપણે ત્યાં. તો એ ખોરાકો જે મળે છે એનું ન્યુટ્રિશનલ લેવલ કેવું છે, કે એનું હાઇજીનિક લેવલ કેવું છે, એના ઉપર એક સંશોધન અમારે ત્યાં થોડા વખત પહેલાં થયેલું, અને એ સંશોધન પણ ઘણું ઉપયોગી સાબિત થયેલું હતું. પછી રસોઈની જુદી જુદી પદ્ધતિઓ છે. ફોર એક્ઝામ્પલ, આપણી ટ્રેડિશનલ પદ્ધતિ હતી, એ રીતે સોલાર કુકિંગ એક નવો કન્સેપ્ટ આવ્યો, અને અત્યારે માઇક્રોવેવ કુકિંગ. તો ત્રણેયમાં રસોઈ બનાવવી હોય તો એનું ન્યુટ્રિશનમાં શું ફેર પડે છે, આના વિશે પણ એક સંશોધન અમારે ત્યાં થયેલું છે. પછી જે ટ્રેડિશનલ રેસિપીઓ હોય એમાંથી નવી નવી રેસિપીઓ ડેવલપ કરી અને એ રેસિપીઓનું માર્કેટિંગ કઈ રીતે થાય એનું છે. અત્યારે એક સંશોધન એવું ચાલી રહ્યું છે કે કેટલાક આયુર્વેદિક ફૂડ્સ છે, આયુર્વેદિક દવાઓ છે, એને આપણે ખોરાકમાં મેળવીએ અને એમાંથી ધારો કે બિસ્કિટ્સ બનાવ્યા, તો કોઈ ડાયાબિટીસવાળી વ્યક્તિ માટે હોય, કોઈ જુદા જુદા રોગો માટે જુદી જુદી દવા પ્રિસ્ક્રાઇબ થતી હોય, તો એને ચોકલેટ્સમાં, આઈસ્ક્રીમમાં, જુદા જુદા ડ્રિંક્સ, ઠંડા પીણામાં એ રીતે ઉમેરીને પણ એની ન્યુટ્રિટિવ વેલ્યુ આપણે કાઢતા હોઈએ છીએ. તો ન્યૂ ફૂડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ જે થઈ રહી છે અને એનું માર્કેટિંગ, રોજ અત્યારના લોકોને એવું છે કે રોજ નવું કંઈક આપો, કંઈક વેરિએશનવાળું આપો. આજે ખાખરા મળે છે તો એ 50 જાતના ખાખરા મળે છે. તો આ રીતની નવી નવી ફૂડ પ્રોડક્ટની એટલી બધી ડિમાન્ડ છે, અને એના ઉપર અમારા ઘણા બધા રિસર્ચ થઈ રહ્યા છે. એ રીતે બીલા હતા, બીલા જે છે એક આયુર્વેદિક ઔષધ તરીકે જ ગણાવવામાં આવે છે, અને બીલાના ફળ છે એ ઘણી બધી આયુર્વેદિક દવામાં કામ આવે છે, પેટના રોગોમાં કામ આવે છે. તો એની પણ ઘણી બધી નવી રેસીપી ડેવલપ કરેલી છે. એ રીતે મરીન આલ્ગી છે, જે દરિયામાં થતી આલ્ગી છે, એ પ્રોટીન રીચ ગણાય છે. તો એ આલ્ગીમાંથી પણ ઘણી બધી નવી ફૂડ પ્રોડક્ટ અમે તૈયાર કરેલી છે. આવા ઘણા સંશોધનો, અનેક જાતના સંશોધનો હોમ સાયન્સમાં થઈ રહ્યા છે આજે. દર્શક મિત્રો, ખાસ કરીને મારા સહિતના લાખો લોકોની જે એક સમજ હતી હોમ સાયન્સ વિશેની, કે એક સંકુચિત વિચારધારા હતી, એમાં આજે આ ચર્ચા સાંભળીને ઘણો બધો સુધારો વધારો થઈ ગયો હશે. અને હોમ સાયન્સ શું છે, આખું એક ક્ષિતિજથી બીજી ક્ષિતિજ સુધી પહોંચવાની આખી એક કળા છે, એ મને તો સમજાઈ ગયું છે, આપને પણ સમજાઈ ગયું હશે. મેડમ, આપણી સાથે હજી જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી. આ તો બહુ રસપ્રદ વિષય છે, અને આ તો આઇસબર્ગ જેવો એક પ્રોગ્રામ છે, હિમશિલા જેવો. એક ભાગ દેખાય છે, હજી 7 ભાગ અંદર છે. તો બીજા પણ એપિસોડ આપણે ફૂડ એન્ડ ન્યુટ્રિશનને કેન્દ્રમાં રાખીને કરશું. પણ આજે આપણી એક સમયની મર્યાદા છે, એટલે આપ બંને પાસેથી અમારા દર્શકોને એક એક સંદેશો આપનો આપી દો. સૌથી પહેલાં મેડમ. હોમ સાયન્સ ઇઝ અ આર્ટિસ્ટિક સાયન્સ એન્ડ સાયન્ટિફિક આર્ટ. એક વાક્યમાં કહું આપને, એટલી સરસ ડિસિપ્લિન છે, જેમ મેં આપને વાત કરી ચર્ચા દરમિયાન. ખૂબ નવા ક્ષેત્રો ખુલે છે રોજગારી માટેના, અને જીવનમાં ઉપયોગી જરૂરી હોય એવું એન્જિનિયરિંગ છે એ આપને આપે છે, લાઈફ સ્કિલ આપને આપે છે. એટલે હોમ સાયન્સની શિક્ષિકા તરીકે મેં જે અનુભવ્યું છે આપને કહું
કે હોમ સાયન્સ એવી ડિસિપ્લિન છે જે એજ્યુકેશનની વેલ ડેવલપ્ડ ડિસિપ્લિન છે, જે તમને આઈક્યુ પણ આપે છે, ઇમોશનલ કોશન્ટ ઇક્યુ પણ સાથે આપે છે અને એસક્યુ પણ આપે છે. કારણ કે કોઈ પણ એક હ્યુમન હોય, કોઈ એક વ્યક્તિ હોય, એનું ઓવરઓલ ડેવલપમેન્ટ થવું બહુ જ જરૂરી છે. અને હોમ સાયન્સમાં જે સ્કિલ ડેવલપ થાય છે એ કોઈ પણ વ્યક્તિ છે એનું ઓવરઓલ ડેવલપમેન્ટ છે એ કરી આપે છે. એટલે મૂળ કન્સેપ્ટ એન્શિયન્ટ ઇન્ડિયન કન્સેપ્ટ છે. નામ નવું હોમ સાયન્સ આવ્યું કારણ કે ફોરેનને ખબર પડી કે આ વિષય છે એ ભણાવવો જોઈએ. એટલે હવે ફરી પાછું આપણી આ જે મૂળ ટ્રેક છે એના ઉપર ચડી અને ડેવલપ કરીએ. એટલે આપના માધ્યમથી હું તો અબ તક ચેનલ અને નિલેશભાઈનો ખૂબ ખૂબ આભાર અત્યારે વ્યક્ત કરીશ, કારણ કે આપના માધ્યમથી સમાજના બોડા વર્ગ સુધી અમે આ વાત પહોંચાડી શકીએ છીએ કે આપ આવો, હોમ સાયન્સ વિશે જે કંઈ જાણવું હોય આપ અમને મળી અને જાણી શકો છો. અને આ અભ્યાસ છે એ કદાચ તમને કેરિયર નહીં બનાવવી હોય, કમાવા નહીં જવું હોય, નોકરી નહીં કરવી હોય તો પણ જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. હોમ સાયન્સ એ જીવન જીવવાની કળા છે. અને એક જડીબુટી કહું તો ચાલે કે હોમ સાયન્સમાં ભણેલી કોઈ વ્યક્તિ ક્યારેય જીવનમાં ફેલ થઈ હોય એવું બન્યું નથી. એની જિંદગી એટલી સરસ સ્મૂધલી જશે, કારણ કે એટલું બધું એના સ્વભાવમાં જ આખું બદલાવ એક ઇન્કલકેટ અને એ આખી થિયોરી જે પ્રેક્ટિકલ રૂપે ભણાવાઈ રહી છે એ એના મનમાં એટલી સરસ સુઘડ રીતે જશે. એના ફેમિલીનું એડજસ્ટમેન્ટ હશે કે પ્રોફેશનલ એડજસ્ટમેન્ટ હશે, દરેક ક્ષેત્રે હોમ સાયન્સ ભણેલી વ્યક્તિ ખૂબ જ સક્સેસફુલ હશે. તો મારી ખરેખર વિદ્યાર્થીની મિત્રોને પણ ભલામણ છે, ભાઈઓને અને બહેનોને બંને ભલામણ છે કે હોમ સાયન્સના જુદા જુદા વિષયો જે આપને અપીલિંગ લાગતા હોય એમાં એડમિશન લો અને ખૂબ વધુ સારી રીતે પ્રગતિ કરો. આ વિષયમાં ખૂબ એમાં તકો છે અને આગળ વધવા માટે, જીવન જીવવા માટે ખૂબ સરસ ડિસિપ્લિન છે. આ તકે અબ તક ચેનલનો પણ હું આભાર માનું છું. અમને અહીં બોલાવ્યા અને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું સમાજ સુધી પહોંચવાનું, વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું. તો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના એપિસોડમાં હોમ સાયન્સ વિશે આપણે સરસ મજાની બે નિષ્ણાત પાસેથી સરસ મજાની વાતો સાંભળી. ઘણી બધી વાતો આપણે માટે નવી હતી, ઘણી બધી વાતો આપણે એમાંથી શીખા, એનો આપણે જીવનમાં અમલ કરશું. ફરી પાછા નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.